બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। ભાભર શહેરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। હોટેલ, નાસ્તાના સ્ટોલ, ઠંડા પાણીના દુકાનો પર ચેકિંગ હાથ ધરાયું અને આરોગ્ય વિભાગ અને પાલિકાની ટીમની સંયુક્ત કામગીરી 218 યુનિટની તપાસમાં 86 કિલો અખાદ્ય જથ્થો પકડાયો। આરોગ્ય વિભાગે પકડાયેલા જથ્થાનો નાશ કર્યો છે। 17 યુનિટને નોટિસ અપાઈ, 10 એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મોગજી પાસેથી। મોગજી, જાણવા માંગીશું કે આરોગ્ય વિભાગ દ્વારા જે ચેકિંગ હાથ ધરાયું છે તેમાં શું માહિતી સામે આવી અને શું કાર્યવાહી હાલમાં ચાલી રહી છે? વત્સલ, ભાભર નગરપાલિકા દ્વારા તેમજ ફૂડ વિભાગ દ્વારા ભાભર શહેરમાં અલગ અલગ ઠંડા પીણા હોટલો તેમજ નાસ્તાના જે સ્ટોલ હતા તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 218 જેટલા યુનિટની તપાસ કરતો 86 કિલો જેટલો જે અખાદ્ય સામગ્રીનો જે જથ્થો હતો તે ઝડપી પાડ્યો હતો અને સ્થળ ઉપર જ આ જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો હતો। જે તપાસ કરવામાં આવી હતી તેમાં ભાભરમાં 86 કિલો જે અખાદ્ય જથ્થો નાશ કર્યા બાદ 47 જેટલા જે યુનિટ છે તેમને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। તેમજ નગરપાલિકા ભાભર દ્વારા 6,000 વધુના દંડ પણ વસૂલ કરવામાં આવ્યા છે અને 17 જેટલા જે યુનિટને નોટિસ અને 10 જેટલા એકમો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એટલે કે જે ભાભર નગરપાલિકાના જે વિભાગ છે અને ફૂડ વિભાગ છે તે બનાસકાંઠા તેમના દ્વારા ભાભર શહેરમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને જેમાં દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે અને અલગ અલગ એકમોને નોટિસ પણ અત્યારે આપવામાં આવી છે। બિલકુલ, મોગજી, માહિતી બદલ આભાર।